બધું અગરબત્તી નારિયેળ ને બધું મળી જાય હો મહારાજ પાસે દુકાન અહીંયા જનરલ સ્ટોર જો છે આ મારો મહારાજ જો આ બધું મળી જાય તમારે અગરબત્તી નારિયેળ રસ્તાને કાંઠે જ છે માતાજીનું મંદિર હા બહુ મસ્ત કુંડ है ना मम्मा झरवा આવ્યા आज ना यो હે હા હા हम याद આ અમારા મમ્માઈ માનું મંદિર છે હે હું હા ક્યાં જા है ना ये दरवाजा है जो मुंबई में एक और लग गया ये वाला अरे हमारे मुंबई मानु मंदिर से जूनो टींबो आंबारांबा जूनो आंबारांबा तो આપણે જો ઇન્ટરનેશનલ મેલ કાઉન્સિલ માંથી આપણે આ હવન કુંડ આવ્યો આપણે મુંબઈ માના મંદિરે ધરવાનું હતું એટલે આ મુંબઈ માના મંદિરે આપણે ધરાવી દીધો બરાબર છે રામદેવ બાપાનું મંદિર કે દ્વારો બરાબર ને હા એ બે આવે છે અને આપણે બીજ ને બધું પાઠ ને અહીંયા બીજું હા અમારા જ્યાં બાપુ પૂજારી બાપુ હતા 18 એટલે 100 વર્ષ થઈ ગયા ને હા બાપુ 100 વર્ષ एकदम सेवा आपे माताजी जे अहींया बारको पाठ अने बरहाजी बधुं आज जोवा द्वारो है हवे आपणे जोईए मुंबई मानुं मंदिर घणाईनी रिक्वेस्ट हती के मुंबई मानुं मंदिर बतावो तो मारा है आंबारामां मुंबई मां धाम जूनो टींबो बराबर आ द्वारो है जो પછી આ હે જૂનું આપણે જે સમાજ જેવું હોય ને બધું જમવાનું ભોજન વ્યવસ્થા પછી આપણે શંકર ભગવાનનું મંદિર જૂનો ને પાંડવોના વખતનું આ સ્થાપના કરેલી છે એવી માન્યતા છે હાલો હું બધું બતાવું એકદમ મસ્ત ધામ છે બરાબર તો આ હે ભોલેનાથનું પાંડવોના વખતની સ્થાપના કરેલી છે बराबर शिवलिंग पांडवों वखत से आ शिवलिंग एटले आ है मुंबई में नहीं शंकर भगवान मंदिर बराबर हवे अपने जवानुं है मुंबई में मंदिर आ बधुं पूजारी बापूनुं रहेवानुं है अने आ बधुं ऊपर डूमई बांधेलो है बराबर ने आपणे आ मंदिर मुंबई मानु बराबर हाँ बधा एकदम मस्त है ने आ अमारे मुंबई माताजी आंबारांबा जूनो टींबो है मुंबई मां मुंबई मां मंदिर एकदम वर्षो जून आ गाम हतुं आंबारांबा पण आ के ने के उथल बाथल मांथी पछी वां आव्युं ते वखतनी मुंबई मानुं मंदिर है बराबर तो वासरा डाडा पण बिराजमान से कि गाम होय ने वासरा डाडो था वो ये छे बिराजमान बराबर गाम में मन था कि एवं कई नहीं होय कि वासरा डाडानुं मंदिर न हो बराबर तो आ वासरा डाडानुं मंदिर है जय वसराज वासरा डाडा बाप अवाज करो मां पछी आ सत्याईनु मंदिर है बाजू में आ है मुंबई धाम आंबारांबा जूनो टींबो पछी आई माताजी सोमरी माताजी बराबर सत्या तो आई मंदिर से आ हमारे करदेव से करदेव हमारा
મંદિર એનું બાજુમાં જ છે બધા એક હારે બધા મંદિર આવે છે જો એક હારે બધા મંદિરો હે એક હારે બધા મંદિર હા જો છોકરા મણી બતાડે કે આ જે બજરંગ બાપા તો અહીંયા જ છે હનુમાન બાપા તો આપણે હનુમાન બાપાજીનું મંદિર એકદમ બહુ મોટું મંદિર તો બજરંગ બાપા આ હનુમાન દાદા બસ બસ હજી તો હોય આપણે હજી ઘણું બધું જોવાનું હે આપણે પઠ્ઠાપીર બાપા પઠ્ઠાપીર બાપા પણ બિરાજમાન છે આપણે જય પઠ્ઠાપીર બાપા જય પઠ્ઠાપીર બાપા આ પઠ્ઠાપીર બાપા હે તો ઢોલનો વગડે મંદિર વાં બંધ કરજો હનુમાન બાપાનું આપણે અહીં પણ માતાજીનું મંદિર હે જો એકદમ મસ્ત અને સિયારી પર ગ્લાસથી મઢેલું જો એકદમ ગ્લાસથી મઢેલું ફરતું તો આ બધું આપણે આંબા છે જૂનો ટીંબો કહેવાય મુંબઈમાંનું મંદિર છે આ ધજા એ લહેરાય માતાજીની આ જૂનવાણી કૂવો છે એકદમ જૂનો પણ ખોલાય નહીં આમાં કારણ કે ઊંડો અને બહુ જમાના પહેલાંનો હા અને આ અમારો સમાજ છે બધો મોટો આ મસ્ત સમાજ છે લગ્ન પ્રસંગ હોય બાર કોરા હોય પ્રહાદી પાઠ તો બધા આપણા ગામના લોકો બધા લાભ લે બહુ મસ્ત સગવડ છે એકદમ સફાઈ ને એકદમ મસ્ત છે એ નાનું ભાઈ આ મુંબઈમાંનું મંદિર છે જો તો હાલો આપણે જા આ મુંબઈમાં આ ધામ હતું આંબારંબા બરાબર ક્યારેક આ બાજુ નીકળો તો દર્શન કરજો તો હવે આપણે મુંબઈ ભાગી આવ્યા અને આ વાસરા દાદાનું મંદિરે આવ્યા તો પાછું એક કુંડ જે છે તે આપણે વાસરા દાદાનું મંદિરે મૂકી દેવાનું હા આ ગામમાં ઓલું આ મુંબઈ માતાજીને મંદિર તો હાલો આપણે જઈએ મંદિરમાં તો આ ગામમાં છે અમારા વાસરા દાદાનું મંદિર હા તો આ વાસરા દાદાનું મંદિર છે પેલું વાસરા દાદા આ ગામનું અમારે વસરાજ ધામ કેમ બાકી આજે અમે મુંબઈ માતાજીના મંદિરે એક મૂકાવ્યા અને એક આ વાસરા દાદા મંદિરે ગામમાં મૂકી દઈએ તો અમે આ ઓલા થઈ જઈએ બરાબર ને હવે વાસરા દાદા ઝાલર ટાણું થયું આરતી વાસરા દાદાની ચાલુ છે આ છે અમારે શંકર ભગવાન અને રાધે કૃષ્ણનું મંદિર અને જો હું તમે બાજુમાંથી બતાડી દઉં કારણ કે હવે અંધારું થઈ ગયું અને ત્યાં જવા મારે કામ છે અને મોડું થાય તો બધા જો દર્શન કરી લ્યો આ અમારા ગામના જે બધા મોટા મોટા મંદિર છે એના આજે તમને મેં દર્શન કરાવ્યા બરાબર આ રામ મંદિર અમારું કેમ આ ચોક છે અમારો અંધારું તો થઈ ગયું પણ કેમ બાકી આ રામ મંદિર છે અમારા ગામનું જોરદાર